અત્યાર સુધી લુખ્ખા તત્વોએ ડરનો માહોલ ઊભો કરેલો હતો, પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે ધોરણ 8ના વિદ્યાર્થી લુખ્ખાગીરી કરવા પર ઉતરી આવ્યા છે। ત્યારે તેવી જ એક ઘટના સામે આવી રહી છે અમદાવાદથી। અમદાવાદના ખોખરામાં ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થી ઉપર હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી દીધો છે। ત્યારે 7th ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે વિદ્યાર્થીને છરી વડે મારીને તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે। ત્યારે છરી માર્યા બાદ તે ત્યાંથી નાસી જાય છે। ત્યારે આ અંગે માતા પિતાને જાણ થતાં તુરંત જ માતા પિતા દ્વારા તે બાળકને હોસ્પિટલ સારવાર અર્થે મોકલવામાં આવે છે, પરંતુ આજે સવારે તેનું મોત નીપજ્યું હોવાનું સામે આવે છે। ત્યારે ગઈકાલે 19 ઓગસ્ટના ધોરણ 10ના આ વિદ્યાર્થી ઉપર છરી વડે હુમલો થયો હતો। ત્યારે વિદ્યાર્થીના મોત બાદ હવે 7 ડે સ્કૂલમાં સિંધી સમાજના લોકો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને પ્રિન્સિપલ અને સ્ટાફને માર પણ મારવામાં આવ્યો છે। ત્યારે આ સાથે શાળામાં ભારે તોડફોડ પણ કરવામાં આવી છે। ત્યારે હવે સ્કૂલના શિક્ષકો અને તેમની કામગીરી ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે કે શું તેઓ ધ્યાન નથી આપી રહ્યા કે વિદ્યાર્થી સ્કૂલમાં આ છરી ક્યાંથી લાવ્યો, તેમજ સેફટી અને ચેકિંગ નથી થતી। ત્યારે પોલીસે પણ આ હુમલાખોર સગીર વિદ્યાર્થીને જુવેનાઇલ એક્ટ હેઠળ રાઉન્ડ અપ કર્યો છે। ત્યારે આપનું આ અંગે શું કહેવું છે, અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો।